સામે હતા 85,000 રોકડા, 4 કિંમતી મોબાઈલ અને અગત્યના કાગળ. કુલ કિંમત 3,75,000. પણ વેપારીની નજર માલ પર નહીં પરંતુ ઈમાનદારીપૂર્વક આ કિંમતી પાર્સલ તેના માલિક સુધી પહોંચાડવા પર હતી. વાત કરી સુરતની, જ્યાં પૂરે વેપારીઓને તો ગમરોળ્યા, પરંતુ લાખોના નુકસાન વચ્ચે પણ એક વેપારીએ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું. સુરતમાં આવેલા ભારેપુરે વરાછાના પોદ્દાર આર્કેડના 106 જેટલા વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું. દુકાનોમાં પાણી ઘૂસતા કિંમતી સામાન તણાઈ ગયો. ત્યારે ખોડિયાર મોબાઈલના નરેન્દ્ર કપોરિયાને પાણીમાં તણાઈને આવેલું એક પાર્સલ મળ્યું. આ પાર્સલ ખોલ્યું તો અંદરથી રોકડા 85,000, 4 કિંમતી મોબાઈલ અને અગત્યના દસ્તાવેજ હતા. કુલ કિંમત હતી 3,75,000 અંદાજે. પોતે પણ પૂરની મુશ્કેલીમાં હોવા છતાં નરેન્દ્રભાઈએ લાલચ રાખ્યા વિના આખું પાર્સલ વરાછા પોલીસ મથકમાં જમા કરાવ્યું. અને આ પાર્સલમાં રહેલા દસ્તાવેજના આધારે પોલીસે ખરાઈ કરી તો માલુમ પડ્યું કે આ પાર્સલ પાડોશમાં જ આવેલી દુકાન મોબાઈલ ઇન્ડિયાના પ્રવીણભાઈ વાઘમશીનું હતું, જેની પાર્સલ તેમના મૂળ માલિકને પરત કરી અને ઈમાનદારીનું આ ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યારે મને એક પાર્સલ મળેલું મારા ચટર પાસેથી, અને એમાં પછી મને એવું લાગ્યું કે આમાં મોબાઈલ અને પાર્સલ છે. એટલે એ મેં તે દિવસે રાખી અને બીજે દિવસે મેં પોલીસ સ્ટેશને જમા કરાવી દીધું હતું. અને મને એવું લાગ્યું કે આ કોઈ આપણો વેપારી ભાઈઓ મિત્રોનું હોય છે, એટલે એને ઊભું થવામાં મદદ થાય, એટલે એ પ્રમાણિકતા દર્શાવીને મેં રિટર્ન કરી દીધેલું છે. એ પાર્સલ પછી જાણવા મળ્યું કે બાજુવાળી દુકાનનું શટર તાળું દેતા બંધ ભૂલી ગયા હતા, એની હિસાબે પાર્સલ બહાર નીકળી ગયેલું હતું. તો આ તરફ પોતાનું બધું જ ગુમાવવાની ભીતિ વચ્ચે ગુમાવેલું પાર્સલ પરત મળ્યું. એટલે પ્રવીણભાઈ માટે આ માત્ર સામાન નહીં પણ એક મોટી રાહત હતી, જેના પગલે તેમણે ઈમાનદારીની બદલ આભાર પણ વ્યક્ત કર્યું છે. 7 તારીખે જે પાણી આવેલું તેમાં મારી શોપ આખી ડૂબી ગયેલી હતી અને એમાં મારું એક પાર્સલ અટવાઈ ગયેલું હતું, જે મને બહુ દિવસ પછી જાણ થઈ હતી કે મારું એક પાર્સલ અટવાઈ ગયેલું છે, જેમાં 85,000 રોકડ હતી અને એમાં 4 મોબાઈલ હતા, જે મારા પાડોશી નરેન્દ્રભાઈ જે છે તેના હાથમાં આવેલું અને સહી સલામત મને પાછું મળી ગયું છે. જે પોલીસ સ્ટેશને તેણે જાણ કરી અને સારી આવી રીતે સહાય કરી અને મને બહુ ખુશીનો આનંદ થયો છે.